ભાગ્યશાળી ઇતિહાસ આ શબ્દનો તમને કોઈ અર્થ પૂછે, ઇતિહાસ એટલે શું, તો તમે શું કહો? આ શબ્દનો અર્થ ભૂતકાળની થયેલી ઘટનાઓ. આ શબ્દ તમે જે અર્થ કહ્યો એ બરાબર જ છે. એ જ અર્થ આ શબ્દમાં 3 અક્ષરોથી બનેલો છે. ઇતિહાસ, આ પ્રમાણે થયેલું હતું. મતલબ કે આ મારો અને તમારો, આપણા મહાન પૂર્વજોનો સમૃદ્ધ વારસો. તમે વિચારો કે તમારા પાસે તમારી બાપ દાદાથી, તમારી પેઢીઓથી 25-50 કરોડ રૂપિયાનો જો આર્થિક વારસો આવેલો હોય, તમારા ચિત્તમાં એક જાતની શાંતિ હશે, એક જાતની સ્થિરતા પણ હશે. પૈસાથી આસક્તિ, રાગદ્વેષ, પરિગ્રહ એ ભાવનાઓ સાઈડમાં મૂકો. એક વ્યવહારિક રીતે વિચારો તો તમારા પાસે ધારો કે આટલું લઈને બેઠેલા છો, એક પ્રકારની મનમાં સ્ટેબિલિટી હશે કે નહીં હોય? તો વિચારો કે 25 કરોડ રૂપિયા જો તમને સ્ટેબિલિટી આપી શકે છે, તો ઋષભદેવથી શરૂ કરીને અહીંયા સુધીનો સેંકડો વર્ષોનો અનુભવોથી સમૃદ્ધ આ મૂડી એ તમારા જીવનને કેટલી સ્થિરતા આપી છે. તો આપણે પેલા આર્થિક વારસા માટે તો સ્થિરતા કરવાનું શીખી ગયા, પરંતુ આ એવો વારસો કે જે વારસો મને જીવતા શીખવાડે છે. ઇતિહાસ આપણા પૂર્વજોની એવી કેટલીક સારી વાતો કે જેનું પુનરાવર્તન કરવાથી મને જીવનમાં ઘણું જ સારું સુખ મળે. એવી કેટલીક ભૂલો કે જે ભૂલો ફરીથી ન કરવાથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકું. આ બંને એંગલ ઇતિહાસ મારા અને તમારા સામે ખોલીને રાખે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જેવી રીતે તમને કોઈ એવું કહે કે ભાઈ તમે, આપણે રજવાડાઓ હતા, જેમ કે વડોદરાનું રજવાડું એક સમૃદ્ધ રજવાડું હતું, ગાયકવાડ સરકાર, એમના વારસદાર છે કોઈ, તો એ પોતે ગૌરવ અનુભવી શકે. એવી રીતે આવા ઇતિહાસના અમે વારસદાર છીએ એવું આપણે ગૌરવ અનુભવી શકીએ ખરા? આ પ્રશ્નનો જવાબ લગભગ આપણો નામાં હશે અને આપણા જીવનમાં જ દેખાય છે. તમે પોતે વિચારો કે જૈનિઝમમાં ભણવા માટે અત્યારે અનેક ફેકલ્ટીઝ છે. કોઈ સાધુ હોય, કોઈ સાધ્વીજી હશે, કોઈ શ્રાવક હશે, કોઈ શ્રાવિકા હશે. એ લોકો ઘણું બધું ભણતા હશે. તમે જીવ વિચાર ભણો, કર્મગ્રંથ ભણો, તમે ભાષ્ય ભણો, કોઈક વળી આગળ વધે છે, સાધુ સાધ્વીજી ભગવાન છે, જૈન ન્યાય ભણતા હશે, જૈન ફિલોસોફી ભણતા હશે, કોઈક આપણા આચાર માટેના ગ્રંથો ભણતા હશે, કોઈ અધ્યાત્મના ગ્રંથો ભણતા હશે. પરંતુ આપણે ક્યારેય કોઈ જગ્યાએ એવું સાંભળ્યું ખરા કે અહીંયા આગળ ઇતિહાસ ભણવામાં આવે છે? હું કહું છું તમને આગળ કે આપણી કેટલીક ભ્રમ ભરેલી માન્યતાઓ, અને જો આપણે ગૌરવાન્વિત નથી તો પછી નક્કી માનજો કે આપણું ભવિષ્ય એ બહુ જ અંધકારમય છે. તકલીફ ક્યાં છે? તકલીફ એ પ્રકારની છે કે યા તો આપણા પાસે બહુ સરસ, જેમાં કલ્પનાઓની રંગોળી પૂરી શકાય, મૂળ તરીકે ઇતિહાસના જૂના પાત્રો હોય, પરંતુ વાર્તાને એક નોવેલનો ટચ આપી શકાય એવી રીતની ઘણી બધી બહુ સરસ ચોપડીઓ છે, પુસ્તકો છે, જે વાર્તાઓ લખાયેલી છે. તમે કોઈ વાર ચંદન બાળાજીની વાર્તા સરસ રીતે વાંચી હોય, સમરાદિત્ય કથા વાંચી હોય, તો યા તો આવી કલ્પનાના રંગોળીઓ પૂરેલા મહાપુરુષોના ચરિત્રો છે, અને અથવા તો આપણને ખરેખર વંદન કરવાનું, નતમસ્તક થવાનું મન થાય એવા પ્રકારના ઇતિહાસના ગ્રંથો છે કે જે PhD લેવલના છે. જેમ કે તમે કહ્યું કે આપણા પાસે એવું ક્યાં છે? જૈન પરંપરાનો ઇતિહાસ, આ જે ચોપડી છે, ચોપડી કુલ મળી અને લગભગ 590 પાનાની છે. આ એનો પહેલો ભાગ છે. આવા 4 ભાગ છે.
તમે વિચારો ભાગ્યશાળી કે આ હું 2 ભાગ લાવેલો છું, તમારા સામે આવા 4 ભાગ પડેલા હોય, તમે આને લેવાની જીગર કરો ખરા? તો વિચારો ભાગ્યશાળી કે યા તો આપણા પાસે પીએચડી લેવલના ગ્રંથો છે, અથવા તો બહુ જ બાળ કક્ષાનું છે, વચ્ચેનું કશું જ છે નહીં. એક તમે સ્ટેપિંગ સ્ટોન કહી શકો એ. અને એ હતું સ્વપ્ન ગુરુ ભગવાનનું, કે આપણા પાસે આપણો એક વિશાળ શ્રાવક શ્રાવિકા વર્ગ એ ભણી શકે અને પોતે ગૌરવ અનુભવી શકે એવો ઇતિહાસ આપણે લખવો છે, કે જેની પદ્ધતિ આખી આજની સ્કૂલમાં જે રીતની સોશિયલ સ્ટડીઝ, સામાજિક વિજ્ઞાન, સમાજ વિદ્યા એની સિસ્ટમ હોય છે એ રીતની. અને માટે આ આખા ઇતિહાસને 26 ટોપિકમાં વહેંચી દીધો, કે જે આપણે 6 દિવસની યાત્રા કરશું, 26 ટોપિક. અને દર ટોપિકમાં લેવલ 4, અર્થાત કે 4 વર્ષનો આ કોર્સ થાય. દરેક લેવલમાં 2 સેમેસ્ટર આવે. જો તમે એક સેમેસ્ટર રોજનું કદાચ તમે 20 મિનિટ ખાલી એનો અભ્યાસ કરો, વાંચન કરો, એમાંથી કશોક અનુભવ તારવો, તો તમને 6 મહિનામાં સરળ રીતે પૂરું કરી શકો. એટલે 1 વર્ષમાં તમે 2 સેમેસ્ટર એટલે કે 1 લેવલ પૂરું કરી શકો. તો આજે આખું 4 વર્ષમાંથી તમે પસાર થાવ, તમે આટલો વિશાળ ઇતિહાસ એ તો બધો જ આમાં નહીં અનુભવી શકો, પરંતુ એટલું ચોક્કસ થશે કે જેટલી એક સામાન્ય જીવનમાં ગૌરવ અનુભવવા માટે જરૂરી છે એવી તમામ વાતો તમારા સામે આવી જશે. માટે આ એક વચ્ચેના પગથિયા તરીકે આ એક આપણા બધાનું સહિયારું સ્વપ્ન જૈન ઇતિહાસ, એની આપણે થોડીક વાતો કરશું. આપણે શરૂ કરીએ. જો તમારા પાસે પુસ્તક હોય તો આપણી આ 6 દિવસની ટેગલાઇન છે બેક ટુ સ્કૂલ. આપણે સ્કૂલમાં પાછા જવાનું છે અને 6 દિવસમાં 2 સેમેસ્ટર અર્થાત કે 26 ચેપ્ટર પૂરા કરવા પોસિબલ નથી. આપણે તો ખાલી થોડી ઝાંખી જોઈશું. તમારા ચિત્તમાં રસ જાગે અને જાગેલો રસ એના દ્વારા એ મહાપુરુષોને અનુભવવાની યાત્રાએ આપણે આગળ વધીએ, એના માટેનો આ એક આખો પુરુષાર્થ છે. આપણે જોઈએ ચેપ્ટર 1, પ્રકરણ 1, જૈન ધર્મની પ્રાચીનતા. સૌથી પહેલાં મને એ વસ્તુનો અહેસાસ થવો જોઈએ કે મારો જે ધર્મમાં મારો જન્મ થયેલો છે, જે ધર્મને હું ફોલો કરું છું, એ ધર્મ ખરેખર કેટલો પ્રાચીન છે, એ કોઈ નવો તો નથી ને. તો શરૂઆત જ બહુ સરસ રીતની થાય છે. આમાં અમુક ઊંડા ઇતિહાસના સંશોધકોએ રિસર્ચ કરી અને એક તારણ આપેલું કે આ ભારત, જે પહેલાં ઓળખાતું હતું ભારત વર્ષ તરીકે, આ ભારતની સૌથી જૂની સેંકડો હજારો વર્ષ પહેલાંની 2 પ્રકારની વિચારધારા, અર્થાત કે 2 થોટ પ્રોસેસ આ ભારતમાં ચાલતી હતી. અને આખું ભારત આ 2 વિચારધારાના લોકોમાં ડિવાઇડેડ હતું. યા તો કોઈ આ પાળે છે, યા તો કોઈ આ પાળે છે. તો સૌથી પહેલી એમાં જે હતી, પહેલી વિચારધારા એ હતી આર્હત. તમને કદાચ નવાઈ લાગશે કે આજથી 2000 વર્ષ પહેલાં સુધી આ ધર્મ જૈન ધર્મ તરીકે ઓળખાતો નહોતો. જૈન એ નામ આજથી 2000 વર્ષ પહેલાંથી જ આવ્યું. એમના પહેલાં આ ધર્મ અર્થાત કે આ વિચારધારા, આ ફિલોસોફી એ ઓળખાતી હતી આર્હત ધર્મ તરીકે. અને આર્હત એટલે કોણ? તો જે અર્હતના ઉપાસક, અર્હતને જે ફોલો કરે એ કહેવાશે આર્હત. અર્હતની વિચારધારા કઈ હતી? અર્હત એટલે એક એવા મહાપુરુષ કે જે એવું માનતા હતા, આમાં લખેલું છે કે જે લોકો એમણે એવા પ્રકારની જીવન રેખા દોરીને આપી કે માત્ર તમે તમારા આ જીવનના સુખ વિશે વિચાર કરો નહીં, તમે તમારા આત્માના શુદ્ધિકરણ દ્વારા મોક્ષ સુધી જઈ શકો છો. આવી એક વિચારધારા જેમણે પ્રવર્તાવી, શરૂ કરી,
એ કહેવાયા અરહત. અને માટે અરહતોની વિચારધારાનું સેન્ટર પોઈન્ટ એ હતું, આ દુનિયા એ કોઈએ પણ બનાવી નથી. આ દુનિયા હતી, આ દુનિયા છે અને આ દુનિયા રહેશે. માત્ર અરહત શું કરે છે? આ દુનિયામાં તમને અને મને જીવન જીવવાની ટ્રીક, પદ્ધતિ દેખાડી ને માટે આપણા માટે પૂજ્ય છે. તો આથી આખી જે અરહતે દેખાડેલી વાતો એને જે ફોલો કરે એ કહેવાયા આરહત. તો કોઈ તમને પૂછે કે તમે કોણ, તો તમે કહી શકો કે અમે આરહત છીએ. અને બીજી એક વિચારધારા હતી જે ઓળખાતી હતી બારહત તરીકે. આ એવા લોકો કે જે લોકો વેદોને પોતાના પ્રમાણ તરીકે માનતા હતા, એ સ્ક્રિપ્ચર્સને, અને મૂળ આખી એ થીમ ઉપર કેન્દ્રિત થયેલું કે આ ભવમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો એ મુશ્કેલી દૂર કરવાની એ માટે જે શાસ્ત્રો, જે ગ્રંથો ઉપયોગી થાય એ કહેવાતા હતા બૃહતિ. અને બૃહતિમાં જે ફોલો કરે, એમાં બિલીવ કરે, એ કહેવાયા બારહત. માટે યજ્ઞ, યાગ, હોમ, હવન આ કરવા દ્વારા આ ભવનું સુખ અથવા તો પરભવમાં માત્ર દેવલોકનું સુખ, ઇન્દ્રલોકનું સુખ, આ થોટ પ્રોસેસમાં જે માને એ કહેવાયા બારહત. માટે જ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે અશ્વમેધ યજ્ઞ થતા હતા. અશ્વમેધ યજ્ઞનો મતલબ જ એ છે કે આખી પૃથ્વીને જીતવા માટેનો એક યજ્ઞ. પુત્ર યષ્ટિ યજ્ઞ મતલબ પુત્રની ઈચ્છા માટે કરવાનો યજ્ઞ. તો આ બધું જ અલ્ટિમેટલી ફોકસ ક્યાં આગળ આવ્યું? આ ભવ સુધારવો છે. તો આ બંને વિચારધારામાં પાયાનો આ તફાવત. અને જે અરહતને અનુસરતા રહ્યા એવા લોકો, અર્થાત કે તમારું રૂટ્સ, તમારા પૂર્વજો, તમારા બાપ દાદાઓ, એની જાતિ કઈ હતી તમને ખબર છે? તો પેજ નંબર 2 ઉપર આવે છે કે પણી અને વ્રાત્ય આ નામની બે જે જાતિ હતી એ આપણા રૂટ્સ, આપણા હજારો વર્ષો પહેલાના આપણા બાપ દાદા. આ જાતિના નામ નોંધાયા છે ભારતના ઇતિહાસમાં. આ બે જાતિ, પણી એટલે એવી જાતિ કે જે ભારતના આદિમ એટલે કે શરૂઆતના વ્યાપારી લોકો, સમગ્ર ભારતનો ઇકોનોમી, બિઝનેસ જેના હાથમાં હતો, પરંતુ એ લોકો યજ્ઞ દ્વારા કોઈ પણ પ્રકારના સુખમાં માનતા નહોતા. એ લોકો આત્માના શુદ્ધિકરણમાં માનતા હતા. અને બીજી એટલે કે વ્રાત્ય જાતિ, જે લોકો ક્ષત્રિય હતા, સમાજનું રક્ષણ કરવા માટે એ લોકો હંમેશા તૈયાર રહેતા હતા, છતાં પણ એ લોકો યજ્ઞ દ્વારા પરભવના સુખમાં માનતા નહોતા. તો આ બે જાતિ જે આપણી કદાચ મૂળની જાતિઓ કહી શકાય, જે વેદોમાં પણ આ બે જાતિઓની નોંધ છે, પણી અને વ્રાત્ય. કોઈ તમને પૂછે કે તમારા રૂટ્સ કયા, તો તમે કહી શકો કે આ ભારતમાં સદીઓ પહેલાં બહુ વ્યવસ્થિત રીતે વિકસેલી એક સિવિલાઇઝેશન, જેના અમે લોકો અત્યારના વારસદાર છીએ. ઈસવીસન 1923 ત્યાં સુધી જૈનો માટે આખી દુનિયાનો એંગલ બહુ જ અલગ હતો. લગભગ લોકો એવું માનતા હતા કે જૈનિઝમ એ યા તો હિન્દુઇઝમ અથવા તો બુદ્ધિઝમનો એક પાર્ટ છે. લોકોને ખબર નહોતી. હા, કદાચ જે લોકો ભારતમાં રહે છે, તમારી કોમ્યુનિટી જૈન તરીકે તમે એકબીજા સાથે સાથે રહો છો, તો તમને એમ થાય કે ના ના, આપણે તો મારા સાહેબ અલગ જ છીએ ને, આપણી થોટ પ્રોસેસ, આપણા પ્રિન્સિપલ્સ એ બધું અલગ છે. પરંતુ દુનિયાના ચોકમાં, આખા જગતની વચ્ચે જૈનિઝમ એનું પોતાનું એક સેપરેટ અલગ અસ્તિત્વ અને ગૌરવ છે. એ આપણે તો સાબિત કરવું પડે ને. તો એ સાબિત થયું ઈસવીસન 1923માં. ઘટના એવી બનેલી કે સમગ્ર ભારત ત્યારે એક હતું અને સિંધુ નદીના કિનારે, લગભગ સિંધુના ઉદ્ગમથી 400 કિલોમીટર દૂર એન્ક્લેવેશન, ઉત્ખનન થયું અને એમાં એક આખું સમગ્ર નગર નીકળ્યું, જે નગર ઓળખાયું મોહેન્જો દડોના નગર તરીકે. અને રાવી નદીના કિનારે એક બીજું નગર નીકળ્યું, જે નગરની સિવિલાઇઝેશન ઓળખાય હરપ્પા સિવિલાઇઝેશન.
તરીકે તમને અવશ્ય સ્કૂલમાં આ બંને સિવિલાઇઝેશનનું ભણવામાં આવ્યું જ હશે, પરંતુ આપણા માટે અફસોસની વાત એ કહેવાય કે માત્ર ને માત્ર એ બધું ભણાવવામાં આવ્યું કે સિવિલાઇઝેશનમાંથી શું નીકળ્યું, કેવી રીતે નીકળ્યું, પરંતુ એના સાથે જૈનિઝમનો કેટલો ગાઢ સંબંધ હતો એ જ્યારે આપણે જોશું ત્યારે કદાચ એક બાજુ ગૌરવથી આપણી છાતી બે વેત વધશે અને સાથે અફસોસ પણ થશે કે શા માટે આ બધું ભણાવવામાં નથી આવતું. આ બંને નગરોના ઉત્ખનન દરમિયાન તમે આ જ બુક એના પાછળ જે ચિત્રો આપેલા છે, આ ચિત્રોમાં તમે જુઓ તો આ જે મૂર્તિ છે, આ ફોટો, આ મૂર્તિ હડપ્પા સિવિલાઇઝેશનના પેપરમાં નહીં, બુકમાં જે ચિત્રો છે એમાં 2nd નંબરનું ચિત્ર, આ જે મૂર્તિનો ફોટો છે આ નીકળી હડપ્પા સંસ્કૃતિમાંથી. તમે પોતે ચિત્ર જોઈને વિચારી શકશો કે આ સંપૂર્ણપણે આપણા ભગવાનની મૂર્તિ છે. આવા પ્રકારની મૂર્તિ બીજા કોઈ ધર્મમાં તમને ક્યારેય જોવા મળશે નહીં. આ મૂર્તિ આદિનાથ દાદાની મૂર્તિ છે અને એની બાજુમાં જે છે, મતલબ 1st નંબરનું પિક્ચર એ નીકળ્યા છે સીલ, એમ કે એક માટીના આમ સિક્કા છે કે જેમાં કાયોત્સર્ગ કરતી અવસ્થામાં રહેલા મુનિ ભગવંતોની છાપ અને સાથે બળદનું ચિત્ર છે. આ બધી વસ્તુઓ જોઈ અને ભારતના એક બહુ જ મોટા પુરાતત્વશાસ્ત્રી પ્રોફેસર ચક્રવર્તી એમણે કોટ આપેલું છે, આપણને કદાચ અતિશય આનંદ પહોંચાડે આપણા વારસા માટે. સિંધુ ઘાટીના વિસ્તારમાં થયેલા ઉત્ખનનમાં તે વખતના લગભગ તમામ સાધનો, તમામ વસ્તુઓ મળી, છતાં યુદ્ધ માટેના સાધનો એક પણ મળ્યા નથી. આના ઉપરથી એક વસ્તુ ખાસ ધ્યાન દોરાય છે કે સિંધુ ઘાટીની સંસ્કૃતિ સ્પષ્ટપણે શ્રમણ સંસ્કૃતિના આધારરૂપ અહિંસાના સિદ્ધાંત ઉપર રચાયેલી હતી. શ્રી ઋષભદેવના અહિંસાના સિદ્ધાંતમાં સિંધુ ઘાટીમાં વસતા લોકો માનતા હતા. આ સ્ટેટમેન્ટ આપણા કોઈ આચાર્ય ભગવંતે નથી લખેલું. આ સ્ટેટમેન્ટ તમે પણ ગૂગલમાં સર્ચ કરી શકશો. પ્રોફેસર ચક્રવર્તીએ પોતે આપેલું સ્ટેટમેન્ટ છે. તમે વિચારો કે શું આપણને સ્કૂલ કોલેજમાં ક્યારેય આવું ભણાવવામાં આવે છે? આવું તો ભણાવાતું જ નથી. અને સ્વયં ભારતના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર શ્રી T.N. રામચંદ્રન એમણે એક સ્ટેટમેન્ટ આપેલું, જે પણ આમાં કોટ થયેલું છે ઇંગ્લિશમાં. ધીસ 2 risks પ્લેસ બિફોર અસ, એટલે મતલબ કે 2 સ્ટ્રક્ચર જે મારા સામે છે એ કહે છે, બિફોર અસ ધ ટ્રુથ ધેટ વી આર પરહેપ્સ રેકોગ્નાઇઝિંગ ઇન ધ હરપ્પા સ્ટેટસ અ full-fledged જૈન તીર્થંકર ઇન ધ કેરેક્ટરિસ્ટિક પોઝ ઓફ ફિઝિકલ એબેન્ડન, અર્થાત કાયોત્સર્ગ. મતલબ કે હડપ્પા સંસ્કૃતિમાં મારા સામેની આ જે મૂર્તિઓ છે સ્પષ્ટપણે દેખાડે છે કે જૈનોની કાયોત્સર્ગ મુદ્રાની આ મૂર્તિઓ છે. હડપ્પા સંસ્કૃતિમાંથી બીજા કોઈ જ ધર્મના સ્થાપકની આવી કોઈ સ્પષ્ટ પ્રકારની મૂર્તિઓ મળી હોય એવો અંદાજ થયો નથી, કમસે કમ હજી સુધી તો નથી થયો. તો મૂર્તિ તરીકે આ ધર્મની મળી છે, અર્થાત કે આ ધર્મ નથી, આ એક વિચારધારા છે, આ એક થોટ પ્રોસેસ છે, જીવન જીવવાની પદ્ધતિ છે. તો આપણે આને ધર્મ તરીકે સંકુચિત ન કરી દઈએ તો ખબર પડશે કે આખી સંસ્કૃતિ આને ફોલો કરી અને જીવતી. આપણે થોડા આગળ વધીએ તો વૈદિક ધર્મમાં તો અનેક આના પ્રમાણો મળે છે વેદોમાં, કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવના આમાં ઘણા બધા આપેલા છે, તમે અવશ્ય જોજો. હું એક સ્ટેટમેન્ટ તમને આપું, સામાન્ય સંસ્કૃતમાં છે પણ તમે હિન્દી પ્રમાણે પણ અંદાજ લગાડી શકશો. પ્રથમ ઋષભદેવો જૈન ધર્મ પ્રવર્તક જૈન ધર્મસ્ય વિસ્તારો કરોતી જગતી તલે. સરળ ગુજરાતી એવું થાય, જૈન ધર્મને શરૂ કરનાર એવા પ્રથમ ઋષભદેવ હતા કે જેમણે જૈન ધર્મનો વિસ્તાર કર્યો આખા જગતની અંદર. આ વાક્ય તમે સાંભળો તો તમને એવું લાગે ને
કે આ કોઈ જૈન આગમોનું વાક્ય હશે, જૈન આપણા ગ્રંથોનું વાક્ય હશે. સ્પષ્ટપણે એવું લાગશે આ વાક્ય ભાગવત પુરાણ શ્લોક નંબર 13 અધ્યાય 3 અને એનું ચેપ્ટર 5 એનું છે. આ જૈનિઝમનું વાક્ય નથી, ભાગવત પુરાણનું વાક્ય છે. તો આમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, આપણે તો ખાલી થોડી ગ્લિમ્સ લેવી છે. અને વૈદિક પરંપરાનો જે સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ વૈદિક પરંપરામાં અતિશય પૂજનીય ગ્રંથ તરીકે ઓળખાય છે. આ ઋગ્વેદની એક ઋચા મતલબ કે એક શ્લોક છે, ઓમ રક્ષ રક્ષ અરિષ્ટ નેમી સ્વાહા. અરિષ્ટ નેમી એમને સ્વયં ઋગ્વેદે એક પૂજ્ય પુરુષ તરીકે, એક મહાપુરુષ તરીકે સ્વીકારેલા છે. તો આ બધી પ્રાચીનતા તો આપણે જોઈ, પણ પ્રશ્ન એ છે કે શું દરેક જૂની વસ્તુ એ સારી જોઈ? જેમ કે કોઈક સમયગાળો એવો હતો કે પેલા તમને કોઈ ડેટા સ્ટોર કરવો હોય તો એક ફ્લોપી ડિસ્ક આવતી. અત્યારે તો એ મ્યુઝિયમની વસ્તુ થઈ ગઈ છે, પણ એ ફ્લોપી ડિસ્ક એમાં જો તમને ડેટા રાખવો છે, કોપી કરવો છે, મેક્સિમમ 2 MB નો ડેટા કોપી થાય. 2 MB અને કોપી કરતા 30 મિનિટ થાય. પછી સીડી આવી, કોમ્પેક્ટ ડિસ્ક, આગળ વધતા પેનડ્રાઈવ, અને અત્યારે તો ઇનબિલ્ટ જ 512 GB જેટલી મેમરીઓ આવી ગઈ છે. તો મતલબ કે જૂની ફ્લોપી એ અત્યારે તો તદ્દન યુઝલેસ છે. તો આ ધર્મ તો એના કરતાં પણ વધારે જૂનો છે. તો આ શું ઉપયોગિતાની રીતે સાચો છે કે? હું તમને પૂછું ભાગ્યશાળી, આજથી કદાચ 2500, 3000, 5000 વર્ષ પહેલા ક્રોધ હતો? ગુસ્સો થતો હતો કે નહોતો થતો? ક્રોધ થતો હતો. આજથી 5000 વર્ષ પહેલા માણસ નિરાશામાં ડૂબી જતો હતો? ડૂબી જતો. આજથી 5000 વર્ષ પહેલા કોઈને અહંકાર થતો હતો? થતો હતો. તો 5000 વર્ષ પહેલા જે તમામ વસ્તુઓ થતી હતી એના ઉપાયો એમણે આપ્યા કે જે કદાચ આજે પણ બધી જ વસ્તુઓ થાય છે. એવું બને તમારા ગુસ્સાને એક્સપ્રેસ કરવાના રસ્તાઓ બદલાયા. પહેલા કદાચ તલવાર હતી અને અત્યારે છે ગન આ, પણ ભાવનાઓ તો એની એ જ છે. તો પછી ઉપાયો પણ એના એ જ રહેવાના છે, એની પદ્ધતિઓ સોલ્વ કરવાની એની એ જ રહેવાની છે. તો તમે વિચારો કે આપણા તીર્થંકરોએ આ ધર્મને પ્રાચીન હોવા છતાં વાસી થવા દીધેલો નથી. આ જૂનો છે પણ વાસી નથી, એટલો તરોતાજા છે. માટે કદાચ આપણે કહી શકીએ મોસ્ટ એન્શિયન્ટ યેટ પ્રેક્ટિકલ. આ ધર્મ સૌથી વધારે પ્રાચીન હોવા છતાં આજની આપણી રોજિંદી જિંદગીમાં પણ એટલો જ ઉપયોગી છે. તો આ પહેલા ચેપ્ટર દ્વારા શું થશે કે એક સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી, હું અને તમે, આપણા જેવા વાચક, એમના મનમાં સૌથી પહેલા તો ગૌરવ ફીલ થશે. કેવો મારા પાસે આટલો સરસ વારસો છે, ચલો આ કેવો વારસો છે હું જાણવાની કોશિશ કરું. તો હવે પછી એ બીજા ચેપ્ટરમાં એન્ટર થશે. બીજું ચેપ્ટર છે જૈન ધર્મના સ્થાપક. ભાગ્યશાળી, આ વિશ્વમાં કેટલાક એવા લોકો હોય કે જે ભૌતિક રીતે મટીરિયાલિસ્ટિક વર્લ્ડમાં ટોચ ઉપર, ભૌતિક સમૃદ્ધિ, તો કેટલાક એવા હોય કે જે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં ખૂબ ઊંચે આગળ વધેલા છે. પણ ખાસ જોજો કે એવા તમને બહુ જ રેર ઉદાહરણ જોવા મળશે. અને જે સૌથી સર્વશ્રેષ્ઠ તો એવા ઉદાહરણ માત્ર 24 જ છે કે જે ભૌતિક દુનિયામાં ટોચની સમૃદ્ધિ હોવા છતાં આધ્યાત્મિક રીતે જગતના શિખર ઉપર બિરાજમાન. આ બંને ભેગું થયેલું હોય એવા સર્વશ્રેષ્ઠ પ્રકારના માત્ર 24 વ્યક્તિઓ જોવા મળશે. તો આપણે એની વાત કરવાની છે. તીર્થંકર એટલે કે અરહત. અરહતની વ્યાખ્યા કઈ? આપણા મહાપુરુષોએ બહુ સરસ વ્યાખ્યા આપી છે. જેમને સંબોધિની પ્રાપ્તિ થયેલી છે. સંબોધિનો મતલબ થાય છે શુદ્ધ જ્ઞાન. સંબોધિની પ્રાપ્તિ થઈ છે અને જેઓ હંમેશા જીવોના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હોય છે એવા કરુણાવંત મહાપુરુષ, એનું નામ છે તીર્થંકર. તમને થોડુંક રોજે વ્યાખ્યાનમાં
અલગ અલગ પ્રકારની વાર્તાઓ કેવું સાંભળવા આપણું માઇન્ડસેટ ટેવાયેલું હોય, આમાં આપણે આપણા મગજને ઇતિહાસના ગૌરવ માટે તૈયાર કરવા. તો મગજ ઉપર થોડું તમારે પ્રેશર કરવું પડશે, યાદ રાખવું પડશે. તમને કોઈ પૂછી લે કે ભાઈ તમારા તીર્થંકર એટલે કોણ, કેવા હોય, 2 વાક્ય મને કહો, તો આપણે લોકો તરત કહી શકીએ ખરા? થોડાક આપણે અચકાય છે. તીર્થંકર ઋષભદેવ છે, મહાવીર સ્વામી છે, એવું આપણે કહીશું. પણ એની ડેફિનેશન કઈ, આ સૃષ્ટિ માટે કઈ રીતે વેલ્યુએબલ છે, એવું કોઈ મને પૂછી લે છે, તો ખાસ આ વ્યાખ્યા યાદ રાખજો કે હંમેશા સર્વ જીવોના કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય એવા મહાપુરુષ એ તીર્થંકર છે. એવા 24 તીર્થંકર થયા. અને આ શબ્દ નીકળ્યો ક્યાંથી, તીર્થંકર? તો તીર્થનો મતલબ થાય છે જ્યાં સંસાર રૂપી સમુદ્રમાં તમારા માટે એક દ્વીપ સમાન છે. દ્વીપનો મતલબ છે એક બેટ, જ્યાં આગળ તમે આશરો લઈ અને તમે નીકળી શકો, તમારી જાતને બચાવી શકો. તો આ તીર્થ એ જે સ્ટાર્ટ કરે, શરૂ કરે, એ કહેવાશે તીર્થંકર. મતલબ તીર્થને કરનાર એ તીર્થંકર. તો પછી 24 ભગવાનના નામ, એમના 5 કલ્યાણક, બહુ જાણીતી ઘટના છે. આમાં બહુ સરળ વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યાઓ ખાસ જોજો, કોઈ વાર આપણે ડેફિનેશનમાં અચકાઈ જઈએ છીએ. અને ત્યાર પછી પહેલા તીર્થંકર એટલે કે ઋષભદેવ પ્રભુની વાત છે. તમે જેમ જાણો છો કે ઋષભદેવ પ્રભુની પહેલાનો સમયગાળો યુગલિક કાળ કહેવાય. યુગલિકો એટલે પ્રાકૃતિક લોકો, અને ઋષભદેવ પ્રભુની પછીના લોકો એટલે કે સાંસ્કૃતિક લોકો. બંને વચ્ચે તમે આ ડિફરન્સ કરી શકો કે પ્રભુ જેમણે સંસ્કૃતિને ક્રિએટ કરેલું. આપણે આમાંના અમુક ખાસ પોઈન્ટ્સ જોઈએ. રાત્રિ પ્રવચનમાં જે બહુ ડિટેલમાં કરેલા, અહીંયા તો આપણે એક ઝાંખી જોઈ છે. જેમ કે તમે એક નામ સાંભળ્યું છે, કલ્પવૃક્ષ. તમે ઇમેજિન કરો, કદાચ આંખ બંધ કરીને કલ્પવૃક્ષ, તો તમારા મનમાં એવું આવતું હશે કે હું એમના પાસે ઊભો રહી અને જે માંગું એ મને મળી જાય, એ કલ્પવૃક્ષ. તો ધારો કે તમને ઘર જોવે છે, તો તમે એક ઝાડની નીચે આવીને ઊભા રહ્યા અને તમે માંગ્યું, હે કલ્પવૃક્ષ મને ઘર આપ. તો શું થાય, ઉપરથી એક આખું ઘર આમ નીચે પડે અને આમ આખું રેડી થઈ જાય, એવું થાય. તમે જે રીતે કલ્પવૃક્ષની ડેફિનેશન મનમાં કરો છો, એ તો એવું જ થયું ને કે દેવ છે એક સરસ મજાનું આખું ઘર આપ્યું. તમને ધારો કે ખાવા માટે કંઈક જોવે છે, પીવા માટે જોવે છે, જીવન જીવવા માટે તમામ વસ્તુઓ જોવે છે. તો તમારા માટે તો કદાચ એવું જ થઈ જશે કે ઉપરથી કાંઈ એમ ટપકે અને તમને મળી જાય. પણ જો એવું જો તો ખાસ મેન્શન એક વસ્તુ કરવા જેવી છે કે તમે એવું સાંભળ્યું કે ઋષભદેવ પ્રભુની થોડાક સમય પહેલા ધીમે ધીમે કલ્પવૃક્ષો વસ્તુ આપવાની ઓછી કરતા ગયા અને ઝઘડા શરૂ થયા. તમે વિચારો કે જો દેવને જ આપવાનું છે તો પછી ઓછી કેમ કરે? એને 1 ઘર આપવું કે 5 ઘર આપવું, દેવ માટે તો બધું સરખું જ છે. તો પછી દેવ શા માટે ઓછું કરે આપવાનું? અને બીજી એક ખાસ વસ્તુ કે જો દેવને જ આપવાનું છે તો કલ્પવૃક્ષના કોઈ ટાઈપ્સ ન હોઈ શકે. કલ્પવૃક્ષ ખાલી એક જ ટાઈપનું હોય ને, એક ઝાડ છે એ તમને બધું જ આપી દે. પરંતુ આપણા શાસ્ત્રોમાં તો લખાયું છે કે 10 ટાઈપ્સના કલ્પવૃક્ષ, 10 પ્રકારના જ. કોઈ કલ્પવૃક્ષ તમને ખાસ ઘર આપે છે, કોઈક ખાસ પહેરવાના વસ્ત્રો આપે છે. મતલબ કે એનો મતલબ એવો થયો કે કોઈક દેવ પાસે એટલી જ કેપેસિટી છે કે એ ખાલી તમને ઘર આપી શકે, કોઈક પાસે એટલી જ કેપેસિટી છે એ ખાલી તમને કપડાં આપી શકે. આ વસ્તુ તમને ગળે ઉતરે? અને જો તમે આ વાર્તા ધારો કે તમારા સંતાનોને પાઠશાળામાં કહો તો એ શું કહેશે કે ટીચર, મેડમ, આ તો બધી અરેબિયન નાઇટ્સની વાર્તાઓ જેવું લાગે છે, આમાં કશું પણ ગળે ઉતરતું નથી. પ્રેક્ટિકલી લાગે છે તમને પણ ગળે ઉતરે એવું? આપણા શાસ્ત્રોમાં જે બહુ સરસ રીતે લખાયેલું છે, જેનું આપણે કદાચ કોઈક અલગ પ્રકારનું ઇન્ટરપ્રિટેશન કરી દીધું. લખાયેલું છે કે કલ્પવૃક્ષ એટલે એવા વૃક્ષો કે જે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પૂરી પાડે છે. આમાં કોઈ જગ્યાએ કોઈ દેવની વાત મેન્શન થયેલી નથી. અર્થાત કે તમારા જે પાછળ જે છે એક ઝાડ, એ જ કલ્પવૃક્ષ છે. તમે પોતે વિચારો, આ ઝાડમાંથી લાકડું મળે, લાકડામાંથી ઘર બનશે?
આજે તમે ને મેં આપણે બધાએ જે કપડાં પહેરેલા છે, આ કપડાં શેમાંથી બને? કપાસમાંથી બને. કપાસ ક્યાંથી આવશે? પેલામાં. આજે પણ આફ્રિકાના જંગલમાં એવા ઝાડ છે જે ઝાડની નીચે તમે રાત્રે 12 વાગે બેસીને આરામથી બુક વાંચી શકો, સ્વયં અંદરથી પ્રકાશ આવે. તો એક કલ્પવૃક્ષની ટાઈપ છે કે પ્રકાશ આપતા કલ્પવૃક્ષ, મતલબ કે એવું વૃક્ષ કે જે મારા જીવન જીવવામાં તમામ રીતે સહાયભૂત છે, એનું જ નામ કલ્પવૃક્ષ છે. અર્થાત કે કલ્પવૃક્ષ નષ્ટ થયા નથી. તમે વિચારો, ઝઘડો થયો એનો મતલબ શું? વૃક્ષો ઓછા થયા, માણસની ઈચ્છાઓ વધતી ગઈ અને એના લીધે ઝઘડો થયો. તો બરાબર સેટ થઈ જશે. તો વિચારો કે આ ધર્મ એન્વાયરમેન્ટની સાથે કેટલો બધો મેચ થાય છે. તમે આ ટોપિકથી બહુ સારી રીતે ઉલટાનું સમજાવી શકશો કે અમારો ધર્મ તો સદીઓથી આ જ વસ્તુ કહે છે કે વૃક્ષને બચાવવાથી આપણું જીવન કેટલું સારું થઈ શકે. તો આમાં એ વસ્તુ ખાસ નોંધેલી છે. તમે આ રીતે જોશો તમને ખરેખર બહુ આનંદ થશે. અને એ બધાની વચ્ચે ધીમે ધીમે આદિનાથ પ્રભુ એમણે એક આખી નીતિ પ્રવર્તાવી, એક સિસ્ટમ ઊભી કરી. કારણ કે યુગલિકોમાં આવે ધીમે ધીમે ઝઘડાઓ શરૂ થયા. આદિનાથ પ્રભુએ મેઇન 3 વસ્તુ આપી. સૌથી પહેલી આપી રાજ્ય વ્યવસ્થા, બીજી એમણે આપી લગ્ન વ્યવસ્થા, ત્રીજી પ્રભુએ આપી સમાજ વ્યવસ્થા. આ 3 વસ્તુ જ્યાં સુધી નથી ત્યાં સુધી ધર્મ એન્ટર થઈ શકે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી. જો એક સ્થિર રાજ્ય નથી, જો એક વ્યવસ્થિત પ્રકારના સમાજના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી, અને જો લગ્ન વ્યવસ્થા નથી, અર્થાત કે સમાજમાં વ્યભિચારનું પ્રમાણ વધી જાય, તો ધર્મ ક્યારે પણ પ્રવેશી શકે નહીં. તમને એક સામાન્ય પ્રશ્ન પૂછું ભાગ્યશાળી, તમે અત્યારે અહીંયા આગળ વ્યાખ્યાન સાંભળવા માટે આ સેશનમાં શા માટે બેઠા છો? તમને ખબર છે? કારણ કે તમારી પોતાના ઘરની ઇકોનોમી મજબૂત છે. તમને એવું હોત કે રોજનું કમાઈને રોજનું ખાવાનું, આજે અહીંયા અત્યારે તમે લોકો બેઠા હોત ખરા? નહીં બેઠા. તો આદિનાથ પ્રભુ એ બધું સમજતા હતા, માટે શરૂઆતથી ધર્મ નથી આપ્યો એમને. તમે વિચારજો કેટલા વિઝનરી હતા. ધર્મ સૌથી છેલ્લે 84 લાખ પૂર્વનું આયુષ્ય, એમાંથી 83 લાખ પૂર્વ સુધી એણે આ જ 3 વસ્તુઓ આપી, 3 સિસ્ટમ ઊભી કરી. બધા સેટલ થઈ ગયા ત્યાર પછી એમણે ધર્મ. તો ધર્મ હંમેશા સેટલ થયેલી સિસ્ટમમાં જ થઈ શકે. તો એની બહુ જ સરસ આખું આમાં વાત છે. અને જે વ્યક્તિએ સંસ્કૃતિની શરૂઆત કરી એ વ્યક્તિ દરેક ધર્મમાં, દરેક કલ્ચરમાં એ અવશ્ય યાદ કરવામાં આવશે. મેં રાત્રે પ્રવચનમાં અમારી વાત થયેલી. હું તમને એક પ્રશ્ન પૂછું કે અત્યારે કોઈ પેલો નોકિયાનો સૌ જૂના જમાનાનો કોઈ ફોન લઈને આવે, તમે એને શું કહો? એકદમ પેલો જૂનો. હા, કદાચ કોઈને કોઈ જૂનું વાક્ય યાદ આવી જાય તો તમે એવું એને કહો કે આ બાબા આદમના વખતનો કયો ફોન લઈને આવ્યો, કહો કે નહીં એવું? તો તમને ખબર છે ભાગ્યશાળી, મતલબ કે કોઈ પણ ખૂબ જૂની વસ્તુ હોય એના માટે તમે એક સ્ટેટમેન્ટ વાપરો છો, બાબા આદમના જમાના. તમને એ ખબર છે કે આ બાબા આદમ છે કોણ? આખું ભારતનું કલ્ચર જોઈ જાઓ, કોઈ પણ વાર્તાઓ, કોઈ જગ્યાએ બાબા આદમ નામનું કોઈ કેરેક્ટર છે જ નહીં. બાબા આદમ એ આદિનાથનું જ એક નામ છે. જે વ્યક્તિ શરૂઆત કરે છે એ દરેક કલ્ચરમાં છે આવી જશે. કોઈ કે એને બાબા આદમ તરીકે ઓળખ્યા, તો કોઈ કે એને એડમ તરીકે ઓળખ્યા. ક્રિશ્ચનોએ બીજું કોઈ નામ નહીં લીધું ને, માત્ર એડમ એ જ નામ લીધું ને. સ્ટાર્ટ કરનાર કોણ હતા? એડમ. તો તમે વિચારો કે આદિનાથ દરેક જગ્યાએ જીવી રહ્યા છે. એમણે જે કળાઓ આપી, 64 અને 72 કળાઓ, પોતાના 198 દીકરાઓ અને 2 દીકરીઓને, એમાંની જેમ કે પ્રભુએ બુદ્ધિની ઘણી બધી વાતો છે બ્રાહ્મીને શીખવાડી, જેમાં મગજને કસવાનું હોય. તો બ્રાહ્મી આજે પણ જીવંત છે. કઈ રીતે? લિપિ તરીકે તો છે જ, એના કરતાં પણ વધારે આજની બુદ્ધિ વધારવાની જડીબુટ્ટીનું નામ શું છે? બ્રાહ્મી.
તમે વિચારો કે એને બીજું કોઈ જ નામ નહીં અપાયું, બ્રાહ્મી જ કેમ નામ? તો દાદા આદિનાથ એ આજે પણ જીવતા છે. ભરત ચક્રવર્તી પણ જીવતા છે. તમને ખબર છે? ભારત તરીકે એના બધા બહુ જ સરસ આમાં પ્રૂફ આપેલા છે. વૃષભાત ભરતો જગને જ્યેષ્ઠ પુત્ર શતાયજ. 100 પુત્રમાં જે સૌથી મોટો હતો એવો ઋષભદેવનો પુત્ર ભરત. તતશ્ચ ભારતમ વર્ષમ એતર લોકેશુ ગીયતે. આ લોકમાં તેના ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. આપણે એમ થાય ઠીક છે, આ વાક્ય આપણું હશે. આ શ્લોક વિષ્ણુ પુરાણ નામના વૈદિક ગ્રંથનો છે. આ મારો જૈન ધર્મનો નથી, આ વિષ્ણુ પુરાણનો શ્લોક છે. આપણા પાસે તેવા કમસે કમ 500 ઉદાહરણ છે. તો એમાંને થોડીક ઝાંખી અહીંયા આગળ લીધેલી છે. ભરત ચક્રવર્તી બીજી રીતે પણ બહુ જાણીતા થયા છે. ખબર છે તમને? કારણ કે દાદા આદિનાથે બાહુબલીને મલ્લકળા શીખવેલી અને ભરત ચક્રવર્તીને નૃત્ય વગેરે અલગ અલગ જીવનને કળાને સંસ્કૃતિને લગતી કળાઓ શીખવેલી. ભરતનાટ્યમ. તમે વિચારો કે એને બીજું કોઈ નામ નહીં અપાયું, ભરતનાટ્યમ તરીકે ઓળખાય. તો આ રીતે પહેલા ચેપ્ટરની આપણે ઝાંખી જોઈ. પછી આપણે આગળ જોઈએ ચેપ્ટર નંબર 3, જૈન શાસનની પરંપરા, પાઠ પરંપરા. હવે જૈન ઇતિહાસ એટલે કે મુખ્યત્વે છે શું? ખરેખર તો શ્રમણ પરંપરાનો ઇતિહાસ. પેઢી દર પેઢી આ વારસો જાળવવા માટે સૌથી વધારે જો કોઈ મહેનત કરી હોય તો એ શ્રમણ ભગવંતોએ કરી છે. માટે આ આખો ઇતિહાસ એ શ્રમણ પરંપરાના ઇતિહાસ તરીકે ઓળખાય, જે કહેવાય છે પાઠ પરંપરા. તમે ક્યારેક ને ક્યારેક સાંભળ્યું હશે, કોઈ જગ્યાએ આચાર્ય પદવી થાય ત્યારે એમ વાક્ય બોલાય કે પાઠ સોંપવામાં આવે. તો પાઠ સોંપવી એનો મતલબ જ શું છે? આમાં લખેલું છે સંઘના સંચાલનની જવાબદારી સોંપવી, એનું નામ છે પાઠ સોંપવી. એક ઉત્તરાધિકારી તૈયાર કરે. તો પેઢી દર પેઢી વારસો જેમણે વહેતો રાખ્યો એવી જે આપણી મહાન શ્રમણ પરંપરા, એ 3 ભાગમાં એ ઇતિહાસ સચવાયેલો છે. હમણાં આ જ વર્ષે થોડાક સમયમાં પર્વાધિરાજ પર્યુષણ આવશે અને એમાં જે સ્થવિરાવલીનું વાંચન થશે. જો તમે અત્યારે ધ્યાનથી આ સાંભળેલું હશે, તમને એ વખતે ખરેખર ઘણો જ અહોભાવ અંદર ઉત્પન્ન થશે. પાઠ પરંપરા 3 પ્રકારની છે. સૌથી પહેલી પાઠ પરંપરા છે ગણધર વંશ. ગણધર વંશ એટલે કેવી પાઠ પરંપરા? ગુરુ શિષ્યની પરંપરા. મહાવીર સ્વામીએ પોતાની પાઠ ઉપર કોને સ્થાપ્યા? સુધર્મા સ્વામી. પ્રભુએ પોતાની પાઠ ઉપર સુધર્મા સ્વામીની સ્થાપના કરી. ગૌતમ સ્વામી મુખ્ય હતા, પહેલા ગણધર હતા, છતાં એમને કેમ નહીં સ્થાપ્યા? ગૌતમ સ્વામીનું આયુષ્ય હજી ચાલુ જ હતું. મહાવીર સ્વામીના નિર્વાણ પછી નિર્વાણના બીજા જ દિવસે સુધર્મા સ્વામીની પટ્ટધર તરીકે સ્થાપના થઈ. અને તમે જાણો છો કે એ વખતે તો હજી ગૌતમ સ્વામી હતા, એમને કેવળ જ્ઞાન થયેલું છે ને, હજી એમનો મોક્ષ ક્યાં થયેલો છે? મતલબ કે હજી પહેલા ગણધર એમ કહેવાય કે મોટો દીકરો છે અને પછીના દીકરાને કેમ સ્થાપી દીધા? હા, ચોક્કસ 11 ગણધર હતા, એમાંથી 8 ગણધરો 9 ગણધરો પ્રભુના નિર્વાણ પહેલા જ મોક્ષમાં સીધાવી ચૂક્યા. મતલબ હવે વધ્યા 2, ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી. ગૌતમ સ્વામીને પ્રભુના નિર્વાણ પછીના જ સવારે કેવળ જ્ઞાન થયું. તો પ્રભુએ સ્થાપ્યા સુધર્મા સ્વામીને, કારણ કે કેવલી ભગવાન ક્યારે પણ સંઘનું નેતૃત્વ કરી શકે નહીં. નેતૃત્વ કરવું છે, સંચાલન કરવું છે, તો મારે ક્યારેક લાલ આંખ પણ કરવી પડે. કેવલી છે, અંદરથી રાગ અને દ્વેષ જ નીકળી ગયેલા છે, તો એ ક્યારેય કોઈને સારણા વારણા ચોયણા પડી ચોયણા, અર્થાત કે કોઈ ખોટું કામ કરી રહ્યું છે તો એને અટકાવી નહીં શકે, એ કડક નહીં થઈ શકે, તો એ સંઘનું સંચાલન ન કરી શકે. માટે ગૌતમ સ્વામી હયાતી હોવા છતાં સુધર્મા સ્વામીને સ્થાપવામાં આવ્યા, કારણ કે સુધર્મા સ્વામીને કેવળ જ્ઞાન થયું નહોતું. તમને કોઈ પૂછે તો તમને ખાસ હવે જવાબ આવડવો જોઈએ. તો ગૌતમ સ્વામી હતા છતાં પાઠ સોંપાય
સુધર્મા સ્વામી. એટલા માટે જ આપણે શું બોલીએ છીએ, આ સુધર્મા સ્વામીની પાઠ પરંપરા છે. તો એ જે ગુરુ શિષ્યની પરંપરા, પ્રભુ સુધર્મા સ્વામી પછી આવ્યા જંબુ સ્વામી પછી આવ્યા પ્રભુ સ્વામી. તો એ રીતે ગુરુ શિષ્ય પોતાના તમામ શિષ્યોમાંથી લાયક શિષ્યને પોતે આ મુખ્ય આચાર્ય બનાવે અને જે વારસો વયો એ વારસો કહેવાયો ગણધર વંશ. અને જે કલ્પસૂત્ર આપણે લોકો એનું શ્રવણ કરીએ છીએ, એ કલ્પસૂત્રમાં દેવર્ધી ગણિક ક્ષમા શમણના ગણધર વંશની પાઠ પરંપરા છે. અર્થાત કે ગુરુ શિષ્ય એ રીતે પ્રભુથી લઈ અને દેવર્ધી ગણી સુધીની આખી ચેનલ આપેલી છે. તો આ જે ઇતિહાસનો કોર્સ છે એમાં મહાવીર પ્રભુથી લઈ અને 62મી પાઠ ઉપર થયા પન્યા સત્ય વિજયજી મહારાજ, જે તમે સ્નાત્રમાં બોલો છો. આ સત્ય વિજય મહારાજ સુધીની ઇતિહાસ કવર કરવામાં આવશે આખા 4 લેવલમાં. કારણ કે ત્યાર પછી અત્યારના જેટલા પણ શમણ પરંપરા છે એ બધી એમાં મળી જાય છે. પછીથી બધા રૂટ્સમાં છે, બધી ડાળો છે અલગ અલગ થાય છે. તો આપણે સત્ય વિજય મહારાજ છે એ કોમન છે, તો ત્યાં સુધીનું પાઠ પરંપરા આવશે. એ 62 સુધીની થઈ. અર્થાત તમને કોઈ પૂછે, તમારી કદાચ ભાગ્યશાળી તમારામાંથી પોતાની 7 પેઢીના નામ યાદ હોય એવા કેટલા છે આમાંથી? 1, 2 ને 3, મતલબ કે કદાચ એમ કહેવાય કે આમાં લગભગ 150 જણા છે, એટલે 2% થયા એવરેજ. 2% લોકોને પોતાની 7 પેઢીના નામ યાદ છે. તમે વિચારો કે આપણા મહાપુરુષોએ કેટલું જતન કરેલું છે કે કમસે કમ તમારા પાસે તો તમારી 62 પેઢીના નામ છે અને એનો ઇતિહાસ પણ છે. 62 તો પન્યા સત્ય વિજયજી સુધી, પછી આગળ ખેંચાય તો બીજી છે 20-25 પાઠ આગળ વધી જાય. આટલું બહુ જ સ્ટેપ બાય સ્ટેપ બધું જ સાચવેલું છે. તો પહેલો થયો ગણધર વંશ. પછી બીજો પાઠ પરંપરા ઓળખાય છે વાચક વંશ તરીકે. આ મુદ્દો ખાસ સમજવા જેવો છે. રઘુવીર એમની 9મી પાટે આવ્યા આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધ. આ 2 મહાપુરુષો. ત્યાં સુધી શું હતું કે જે ગુરુ હતા એ જ પોતે સંઘ પણ સંભાળે, સંઘનું સંચાલન પણ કરે અને સાથે શિષ્યોને જ્ઞાન પણ એ જ આપે. મતલબ બંને કામે કરે. શ્રુતનો વારસો ટ્રાન્સફર કરવાનું કામ પણ કરશે અને સંઘનું નેતૃત્વ છે સંચાલન કરવાનું એ પણ કામ એ કરશે. પરંતુ ત્યાર પછી આ આખા સમગ્ર ભારતનું તમામ સંઘોને એક તાંતણે જાળવી રાખવા એ બહુ મોટું કામ, અને એના સામે પ્રભુના શ્રુત વારસાને જાળવી રાખવું એ પણ એ બહુ જ મોટું કામ. તો ત્યાર પછી ક્ષમતા ધીમે ધીમે કાળ પ્રમાણે ઓછી થતી ગઈ અને માટે ડિવાઈડ થઈ. મતલબ કેમ કહેવાય ને કે ડિસેન્ટ્રલાઇઝેશન. સત્તા 2 પાર્ટમાં વહેંચવામાં આવી. એક મહાપુરુષ કે જેમને સોંપવામાં આવ્યું સમગ્ર સંઘનું સંચાલન, અને બીજા મહાપુરુષ જેમને સોંપવામાં આવ્યો શ્રુતનો વારસો. તો હવે શું થયું કે હવે શ્રુતનો વારસો પેઢી દર પેઢી ટ્રાન્સફર જેનાથી થાય એ પરંપરા ઓળખાય વાચક વંશ તરીકે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ, મેં મારા ગુરુ ભગવાન પાસે દીક્ષા લીધી અને મને એ ભણાવે છે. પરંતુ હવે ધારો કે કોઈક એવો વિશિષ્ટ ગ્રંથ ભણવા માટે હું કોઈક બીજા આચાર્ય ભગવાન પાસે જાઉં છું અને એ મને એ ખાસ જ્ઞાન મારા સુધી પહોંચાડે છે. તો હવે હું જ્યારે મારો પરંપરા લખીશ ત્યારે હું શું લખીશ? મારા દીક્ષાદાતા ગુરુ એટલે આ ભગવાન, પરંતુ મારા વિદ્યાદાતા ગુરુ એટલે પેલા ભગવાન. તો હવે મારા પાસે 2 પાઠ પરંપરા આવીને, તો પેઢી દર પેઢી મહાવીર સ્વામીનો વારસો એ કોના હાથમાં ટ્રાન્સફર થતો આવ્યો, એમાં એવું જરૂરી નથી કે મારા વિદ્યાદાતા ગુરુ એ મારા દીક્ષાદાતા ગુરુ હોય જ, એવું જરૂરી નથી. એ રીતનો જે વારસો લખાયો એ કહેવાયો વાચક વંશ. તો તમે ક્યારેક કોઈક આચાર્ય પદવીમાં ગયા હો, અથવા તો એક આગમનું તમે ક્યાંક કોઈ નામ સાંભળ્યું, નંદી સૂત્ર,
તમે ઉદ્યાન વગેરે કરેલું હોય તો એમાં માળ વગેરેમાં તમને સંભળાવવામાં આવે. તો દેવર્ધિ ગણિક ક્ષમા સમણે કલ્પસૂત્રની પણ રચના કરી છે. દેવર્ધિ ગણિક ક્ષમા સમણે નંદી સૂત્રની પણ રચના, અર્થાત કે એણે પહેલી વખત લખાવ્યું છે. તો આ દેવર્ધિ ગણિક ક્ષમા સમણે પોતાનો ગુરુ શિષ્ય પરંપરા અર્થાત કે ગણધર વંશ જે આખો લખ્યો છે કલ્પસૂત્રમાં લખ્યો છે, અને દેવર્ધિ ગણિક ક્ષમા સમણે પોતાનો વાચક વંશ અર્થાત કે પોતાને આ વિદ્યા વારસો કયા સ્ટેપથી મળ્યો એ એમણે નંદી સૂત્રમાં લખેલું છે. એટલે તમે નંદી સૂત્ર અને કલ્પસૂત્ર બંને સામ સામે રાખો તો તમને એમ થાય, અરે નંદી સૂત્રમાં તો આમના ગુરુ તરીકે કોઈ બીજું નામ છે, કલ્પસૂત્રમાં કોઈ બીજું નામ છે, આ તો કન્ફ્યુઝ થઈ ગયા. પણ હવે તમે કન્ફ્યુઝ નહીં થાવ, કારણ કે નંદી સૂત્રમાં દેવર્ધિ ગણીજીએ પોતાનો વાચક વંશ લખેલો છે, અર્થાત કે મને પ્રભુનો આ જ્ઞાન વારસો કોના દ્વારા મળ્યો, તો એ પેલા આમના પાસે હતો, પછી આમના પાસે. જો 9મી પાઠ સુધી સેમ હતું, 10મીથી ચેન્જ થતું. મતલબ કે આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધ, આજે તમારી બુક છે એમાં પેજ નંબર 15 ઉપર ત્યાં સુધી સેમ રહ્યું. ત્યાર પછી વાચક વંશ અને ગણધર વંશ બંને ડિવાઈડ થઈ, કારણ કે એક વારસો જ્ઞાનનો આવ્યો, એક વારસો ગુરુ શિષ્યની પરંપરાનો, અને ત્રીજો પણ એક વારસો આવ્યો છે યુગ પ્રધાન પટ્ટાવ. એક ગુરુ શિષ્ય પરંપરા પણ છે, એક જ્ઞાનનો વારસો પણ છે, પરંતુ એક ચોક્કસ સમયે અમુક ચોક્કસ પ્રકારના તીવ્ર પ્રતિભાવાન પુણ્યશાળી મહાપુરુષો આ શાસનને વધારે ને વધારે ઉજ્જવળ કરે એવા જન્મ લેતા, એવા લોકો ઓળખાય છે યુગ પ્રધાન તરીકે. તો એમની જે આખી સિરીઝ એક એવા યુગ પ્રધાન પટ્ટાવાળા, જેમ કે એક્ઝામ્પલ કે કોઈ એક મહાપુરુષ છે જેમ કે વજ્રસ્વામી યુગ પ્રધાન હતા, એમની પ્રતિભા તીવ્ર હતી, પુણ્ય પણ એટલું જ વધારે હતું, પરંતુ એમના શિષ્ય એ બહુ જ સંયમી વિવેકી જ્ઞાનથી સમૃદ્ધ મહાપુરુષ હતા, પરંતુ એ યુગ પ્રધાન નહોતા. એમનું એટલું પુણ્ય નહોતું કે જે સમગ્ર સંઘને આવરી લે. તો વજ્રસ્વામી પછી જેમનું એવું પુણ્ય હોય જે કદાચ કોઈ બીજા ગુરુના શિષ્ય છે, તો એ સમયગાળામાં એક એવા છે યુગ પ્રધાન. તો તમે વિચારો કે હવે જે આખી સિરીઝ થાય યુગ પ્રધાનની, એમાં કોઈ ગુરુ શિષ્ય પરંપરા પણ નથી, જ્ઞાનની પરંપરા પણ નથી, પરંતુ ચોક્કસ સમયે થયેલા એવા મહાપુરુષો કે જેમણે સંઘને બહુ અલગ જ રીતે વિઝન આપીને આગળ લઈ ગયા, તો એ કહેવાય યુગ પ્રધાન પટ્ટાવલી. તો આ ત્રણ રીતે પાઠ પરંપરા આપણા સુધી સચવાયેલી છે. તમને લાગશે કે કેટલી બાયફર્ગેશન કરીને બહુ વ્યવસ્થિત રીતે આપણા મહાપુરુષોએ કરેલું છે. અને એમાં ગણધર વંશ એટલે કે ગુરુ શિષ્યની પરંપરા, એનું ચેપ્ટર નંબર જે 3 છે એમાં પહેલા સુધર્મા સ્વામી, ત્યારબાદ જંબુ સ્વામી, આ બેની વાત બહુ ટૂંકમાં છતાં તમામ વસ્તુઓ કવર થઈ જાય એવી વાત કરેલી છે. જંબુ સ્વામીનું જ્યારે મોક્ષ થયો ત્યારે આપણે જેમ જાણીએ છીએ કે જંબુ સ્વામી આપણા આ કાળના સૌથી છેલ્લા કેવલી ભગવંત હતા. એમના પછી કેવળ જ્ઞાન એટલે કે પરમ જ્ઞાન અને પરમ શાંતિરૂપ મોક્ષ એમના દરવાજા અટકી ગયા. તો જંબુ સ્વામીના મોક્ષ ગમન પછી બીજી 10 વસ્તુ એ પણ ત્યાં આગળ અટકી ગઈ, ઊભી રહી. જેમ કે મનઃપર્ય જ્ઞાન, બીજાના મનની વાતને જાણવાનું જે જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન, પછી અમુક વિશિષ્ટ પ્રકારની લબ્ધિઓ, આવી 10 અલગ અલગ વસ્તુઓ ત્યાર પછી વિચ્છેદ થયો, એમનો નાશ થયો. મતલબ કે હવે શ્રુત અને સાધના આ બંનેનો નાશ થવાની ધીમે ધીમે શરૂઆત થતી. આગળ આવીએ, ચેપ્ટર 4 છે જેમાં પ્રભવ સ્વામીની વાત છે. પ્રભવ સ્વામીથી લઈ અને થોડા આગળ જંબુ સ્વામીની સાથે પેલા એક ચોર રાજકુમાર હતા, કોઈ વિચિત્ર પરિસ્થિતિના લીધે ચોર બન્યા, પરંતુ જંબુ કુમાર એમની પ્રેરણાથી પોતે પાછા માર્ગ ઉપર આવ્યા અને એક સાથે 527
ભાગ્યશાળીઓએ દીક્ષા લીધી સુધર્મા સ્વામી પાસે. અને જંબુ સ્વામીનું જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારબાદ વીર નિર્વાણ સંવત પૂર્વે 30, મતલબ કે ઈસવીસન પૂર્વે 556, 556માં પ્રભુ સ્વામીનો જન્મ થયેલો. જે વખતે જે મહાવીર સ્વામી પોતે હયાત હતા, તો તમે નસીબ જ જોજો કે જેમને પ્રભુની ત્રીજી પાઠ સંભાળવાની છે એ વ્યક્તિ ક્યારેય પ્રભુને મળ્યા નથી. કારણ કે પ્રભુના નિર્વાણ 30 વર્ષ પહેલા તો એમનો જન્મ થઈ ચૂકેલો છે, પરંતુ એ મળ્યા ક્યારે? પ્રભુને ક્યારેય મળ્યા જ નહીં. સીધું પ્રભુનું નિર્વાણ થયું. સુધર્મા સ્વામી જ્યારે પાઠ ઉપર આવ્યા ત્યારે જ સીધા એ મળ્યા. અને વીર નિર્વાણ સંવત 1 ફર્સ્ટ એમાં પ્રભુ સ્વામીની દીક્ષા થઈ. જંબુ સ્વામી અને પ્રભુ સ્વામી એ બંનેની દીક્ષા સાથે થઈ, કારણ કે બંને સાથે જ નીકળ્યા. પણ જંબુ સ્વામી ગુરુ બન્યા, પ્રભુ સ્વામી શિષ્ય બન્યા. અને પ્રભુ સ્વામી યુગ પ્રધાન બન્યા વીર નિર્વાણ સંવત 64. પ્રભુના નિર્વાણને 64 વર્ષ થયા. જ્યારે જંબુ સ્વામી પણ નીકળી ગયેલા, મોક્ષ ગમન થઈ ગયેલું, ત્યારે પ્રભુ સ્વામી હવે સમગ્ર સંઘના અધિપતિ બન્યા. એમના પાસે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો કે મારા પછી આ વારસો કોને સોંપવો? આ બહુ જેવી તેવી વસ્તુ નથી. એક સમગ્ર પ્રભુના એક બાજુ આચાર છે અને એક બાજુ પ્રભુના વિચાર, આનો સમૃદ્ધ વારસો હજારો વર્ષો સુધી સચવાય એવા કોઈ પીઢ વ્યક્તિને સોંપવાનું. જ્ઞાન મૂકીને જોયું તો કોઈ સમગ્ર શ્રમણ સંઘમાં અલગ અલગ કોઈ તપસ્વી હતા, કોઈ જ્ઞાની હતા, કોઈ ધ્યાની હતા, પણ એવું કોઈ નહીં મળ્યું કે જેના પાસે આ બધું જ ભેગું થયેલું. માટે એમણે શ્રાવક સંઘમાં પોતાનો ઉપયોગ મૂક્યો, એમાં પણ કોઈ નહીં જડ્યું. ને ત્યાર પછી સ્વયંભવ નામના એક બ્રાહ્મણ એ તમામ રીતે યોગ્ય લાગ્યા, પણ જે તો હજી બ્રાહ્મણ છે અને પોતાના યજ્ઞ વગેરેના યજમાન વૃત્તિ કરી રહ્યા છે. ને પ્રભુ સ્વામીએ પોતાના શિષ્યોને મોકલી અને બહુ અદ્ભુત રીતે સ્વયંભવ સુરી આર્ય સ્વયંભવને પ્રતિબોધ પમાડ્યો. એની બહુ સરસ આમાં રોમાંચક ઘટના છે. પ્રતિબોધ પામી અને આર્ય સ્વયંભવ પોતે આવ્યા, પ્રભુ સ્વામીના હાથે દીક્ષા લીધી અને પ્રભુ સ્વામીએ પોતાનો સમગ્ર વારસો ઠાલવી દીધો. સ્વયંભવ આર્ય સ્વયંભવ એ ઓળખાયા મણગ પિયા તરીકે. મનક કુમાર, પોતાનો જે દીકરો તો મનક, એના પિતા હતા. અને એના લીધે આર્ય સ્વયંભવ તરફથી આપણને જો એક સમૃદ્ધ ભેટ મળી હોય તો એ કઈ? દશવૈકાલિક સૂત્ર. તો આ આર્ય સ્વયંભવને પોતાની પાઠ ઉપર સ્થાપી પ્રભુ સ્વામીએ પણ વિદાય લીધી. આર્ય સ્વયંભવ એમણે પોતાની પાઠ સોંપી આર્ય યશોભદ્રને. તમે જોજો કે કેટલીય પાઠો સુધી તમે જેને મૂળભૂત રીતે જૈન ગણો છો એ વારસદારો નથી આવ્યા. વિદ્યાનો વારસો જેમના પાસે હતો એવા જ્ઞાનથી સમૃદ્ધ એવા બ્રાહ્મણો એ જૈન પરંપરા સાથે, બ્રાહ્મણ પરંપરા શમણ પરંપરા સાથે કનેક્ટ થઈ અને એ શમણ પરંપરાને એ લોકોએ આગળ વધારી છે. આજે આર્ય યશોભદ્ર છે, તુંગીકાયન ગોત્રના પોતે બ્રાહ્મણ. આજે પણ તમે જોજો તુંગીકાયન ગોત્ર એ બ્રાહ્મણોમાં એક બહુ ઊંચું ગોત્ર છે. મારવાડીઓમાં ગોત્રની એક બહુ વિશિષ્ટ પ્રકારની એક પરંપરા છે, એક ઇજ્જત છે. આ ગોત્ર એ ખરેખર ઘણા લોકોને તો પોતાના કયા ગોત્ર છે એ પણ કદાચ ખબર નહીં. ગોત્ર અર્થાત કે તમારું લોહી કયું છે, એના ઉપરથી ખબર પડશે કે આ માણસ છે એ સજ્જન છે કે દુર્જન. તમે અંદાજો લગાવી શકો કે જીન્સ કયા આવેલા છે. આ તુંગીકાયન ગોત્રના બ્રાહ્મણ હતા, પરંતુ એમને આર્ય સ્વયંભવે એમને પ્રતિબોધ પમાડ્યો. ફાયદો કયો થયો? તુંગીકાયન ગોત્રના અતિ બૌદ્ધિક એવા સેંકડો બ્રાહ્મણોને આર્ય યશોભદ્ર પોતાના સાથે લઈને આવ્યા અને શમણ પરંપરાને અતિશય જ્ઞાનથી સમૃદ્ધ બનાવી. તો તમે પોતે વિચારજો કે એક બુદ્ધિશાળી માણસને જો આપણે લાવીએ છીએ ને તો પાછળ છે બહુ મોટો ફાયદો થશે. એમના પછી આર્ય સંભૂતિ વિજય આવ્યા અને એમના પછી
આપણા આજના સૌથી છેલ્લી યાત્રા આર્ય ભદ્રભાવ. આ શાસનના સૂત્ર અને અર્થ બંનેની રીતે સૌથી છેલ્લા 14 પૂર્વધર અર્થાત કે શુદ્ધ કેવલી ભગવંત એ થયા આર્ય ભદ્રભાવ સ્વામી, કે જે પણ સ્વયં પોતે જન્મથી બ્રાહ્મણ હતા. આર્ય સંભૂતિ વિજય અને આર્ય ભદ્રભાવ એ બંને ગુરુભાઈ છે, કે જે બંને આર્ય યશોભદ્રના શિષ્ય હતા. અને આર્ય ભદ્રભાવુએ આ સંઘને અનમોલ સેંકડો ભેટ આપી. એક ભેટ કહું કે એક શ્રાવકો તરીકે તમારા કામની એક ભેટ આપી એમણે મહાપ્રભાવશાળી એવા ઉવસગ્ગહરમ સ્તોત્ર. એ વખતે મરકીનો ઉપદ્રવ થયેલો, જેને દૂર કરવા માટે મંત્રથી ગર્ભિત પાર્શ્વનાથ પ્રભુની સ્તવનારૂપ ઉવસગ્ગહરમ સ્તોત્ર આર્ય ભદ્રભાવ સ્વામીનું રચેલ છે. એટલે તમે વિચારો કે કમસે કમ 2300 વર્ષ કરતાં પણ વધારે પ્રાચીન આ મંત્રાક્ષરો છે. આજે પણ એટલા જ તમારા કોઈ પણ આધિ વ્યાધિ કે ઉપાધિને દૂર કરવા માટે સચોટ મંત્ર છે. તમને બીજા કોઈ જ મંત્રોની જરૂર ન પડે. વિશિષ્ટ આમનાઓ વિશિષ્ટ ગુરુ ભગવાન પાસે તમે લઈ ને તમારી તમામ સમસ્યાઓ દૂર કરી શકો. અને બીજી બાજુ આર્ય ભદ્રભાવુએ આપી ચાવી. આગમો એ તાળા જેવા છે, કારણ કે એક લીટીમાં ઘણું બધું કહેવાય છે. અને આર્ય ભદ્રભાવુએ આપી એમની ચાવી, એટલે કે નિર્યુક્તિ. નિર્યુક્તિનો મતલબ છે આગમને સરળતાથી સમજાવી શકાય એવા પ્રકારની ચાવીઓ. 10 નિર્યુક્તિ રચી અને એમાં ઇતિહાસ સાથે જોડાયેલી વાત કરું. સૌથી પહેલા કદાચ ઇતિહાસ કરતા આપણા લિખિત ઇતિહાસના જો કોઈ ઇતિહાસ કરતા તરીકે આપણે કોઈને લેવા હોય તો આપણે આર્ય ભદ્રભાવુજીને લઈ શકીએ. આર્ય ભદ્રભાવુએ રચેલી આવશ્યક નિર્યુક્તિ નામની નિર્યુક્તિ, કે જેમાં છેક ઋષભદેવ પ્રભુથી લઈ મહાવીર સ્વામી અને મહાવીર સ્વામીથી લઈ અને આર્ય ભદ્રભાવ સુધી ની તમામ મુખ્ય ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ સૌથી પહેલી વખત આર્ય ભદ્રભાવુજીએ રચેલી છે. તો આર્ય ભદ્રભાવુએ સૌથી પહેલા આ શાસનના ઇતિહાસ કરતા. આર્ય ભદ્રભાવ એ પોતે નેપાળમાં બિરાજમાન અને આર્ય સ્થુલીભદ્રજી એમના પાસે ગયા અને આર્ય સ્થુલીભદ્રજી એમના પાસેથી કેવી રીતે જ્ઞાન વારસો એ લીધો અને એના દ્વારા ફરીથી એ જ્ઞાન વારસો કેવી રીતે આગળ વધ્યો એ આપણે આવતીકાલે આગળ જોવાનો ભાવ રાખશું. અગ્રે અધિકાર વર્તમાન. ખાસ તો 2 મિનિટ આ રોજની જેવા વ્યાખ્યાન નથી કે તમે અહીંયા આગળથી ઊભા થઈને જાજમ ખંખેરીને ઘરે વયા જાવ, એવું નથી. તમારું આજનું હોમવર્ક શું છે? આજનું હોમવર્ક એ છે કે તમારે ચેપ્ટર 4 સુધી વાંચીને આવતીકાલે આવવાનું છે. અને તમે સરસ રીતે વાંચેલું તમને યાદ રહ્યું કે નહીં એના માટે એમાં પાછળ એક્સરસાઇઝ સ્વયં સ્વાધ્યાય પણ આપેલો છે. તો તમારા મગજમાં એકદમ ફિટ બેસી જશે. અને સાથે જે સેમેસ્ટર 1નો જે પેપર છે તમારા માટે બહુ જ ફાયદાકારક છે. કદાચ આ અઠવાડિયામાં તમે આખું પેપર ભરી શકશો, તમને જરા પણ ચિંતા નહીં રહે. તો આ જે પેપર છે એમાંથી પહેલા 4 ચેપ્ટરમાં જેટલા પણ આન્સર આવતા હોય એ બધા જ આન્સર તમે શોધી કાઢજો. તમને આ ઇતિહાસ ભરશો, ખરેખર બહુ મજા તો આવશે જ. ઘણા બધા જ્ઞાનાવર્ણીય કર્મો ખપશે. તો જેને પણ પેપર ભરવાની ભાવના છે, ચોપડીઓ હજી સુધી લીધી નથી, અહીંયા આગળ પુસ્તકો છે, બહુ જ થોડાક સેટ છે, તો ખાસ લઈ લેજો. પણ હું ખાસ તમને એક બહુ ભાવપૂર્વક કહીશ કે અવશ્ય વાંચી અને પેપર ભરજો. તમારા મનમાં ઇતિહાસ છે ધીમે 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 ઘૂંટાતો જશે. તો આ ખાસ ભાવ રાખજો. અને બીજી વસ્તુ એ, આજનો એક બહુ અનુમોદના દ્વારા આપણા જીવનમાં અમુક ગુણોને લેવાનો એક દિવસ છે. ગઈકાલે ભલે અહીંના અમુક આરાધકો અનિલભાઈ વગેરે વાત કરી. પૂજ્ય આચાર્ય ભગવાન જયઘોષ સુરીજી મહારાજ એમના શિષ્ય તપસ્વી રત્ન પન્યાસ જય સોમ વિજયજી મહારાજ આ સંઘ સાથે એમનું એક
લાગણી જોડાયેલી છે, કારણ કે એમનો કાળધર્મ આ સંઘમાં થયેલો. અહીંયા આગળ જ આપેલી રૂમમાં આપણે આજે યાદ કરવી છે એમની તપની એક સુંદર આરાધનાને. કોઈક આપણે તમે અતિચારમાં શું બોલો છો? ગુણવંત તણી અનુપમ ગૃણા કીધી, અર્થાત કે ગુણવાન વ્યક્તિના ગુણોને યાદ કરીએ નહીં તો પણ અતિચાર છે. તો બહુ અદ્ભુત જીવન તો એમનું હશે જ, કારણ કે પરિચય તમને લોકોને વધારે હશે. પણ એમના જે મેં તો તપની વાત વાંચી, ખરેખર આપણને એમ થાય કે અવશ્ય 2 મિનિટ માટે એમના તપના ગુણોને યાદ કરીને આપણું કંઈક એ રસ્તા ઉપર પાપા પગલી પડે એવું કંઈક કરીએ. પૂજ્યશ્રીએ વર્ધમાન તપની 111 ઓળીની આરાધના કરેલી, ને ત્યારબાદ સળંગ 38, 40, 45 અને 68 અલગ અલગ વખતે આટલા ઉપવાસ કરેલા. 38 ઉપવાસ પણ કર્યા, 40 કર્યા, 45 કર્યા, 68 કર્યા. સળંગ 500 એમ્બિલની આરાધના પણ કરેલી. વિશિષ્ટ જાપ વગેરે તો હતું જ, પરંતુ તમે જેમ મેનેજમેન્ટ કરો ને, આપણું આટલું આપણને 20 વર્ષ પછી LICમાં રોકેલું હોય કે જે પાછું આવશે, તે રીતે ભગવંતે 108 અઠ્ઠમ કરીશ એવી મનમાં ભાવના કરી. એનો મતલબ એ થયો, ભાવના થઈ એ સાથે જ એનું ફળ છે, એનું પુણ્ય તમારા સાથે જોડાતું ગયું. અને 45 અઠ્ઠમ પૂર્ણ કર્યા ત્યારબાદ એમનો કાળધર્મ થયો આ જ સંઘમાં. તો ખાસ આજના દિવસે એમને પણ યાદ કરી ને તપના ગુણમાં આગળ વધાય એવી ભાવના રાખજો. આવતી